હાલેલુયા, હાલેલુયા. ફરીને એકવાર પ્રભુનો આભાર માનીએ, પ્રભુના નામને ઊંચું ઉઠાવીએ. કેમ કે આપણો પ્રભુ એ કદી પણ તમને મને મૂકી દેતો નથી, આપણને ત્યજી દેતો નથી. એવા જીવતા પ્રભુનો આભાર માનીએ. આજે સવારે આપ સર્વને પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં હું આવકાર કરું છું. એની સાથે આજના ફાધર્સ ડેની અંદર જેટલા અહીં પિતાઓ જ આપ સર્વને પણ હું શુભેચ્છા શુભકામના પાઠવું છું. પ્રભુ આપ સર્વને આશીષ આપે. આપ સર્વને પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વોશિંગ્ટનની અંદર 1900ની સાલની અંદર સોનોરા સ્માર્ટ ડોટ નામના વ્યક્તિ, જેના પરિવારની અંદર કેટલા 5 સદસ્યો હતા, અને જ્યારે તેઓ બાળપણની અંદર હતા અને એ સમયની અંદર એમના માતા મરણ પામ્યા. અને એમના પિતા જે છે, પિતાએ બહુ સંઘર્ષ કરીને, મહેનત કરીને એના બાળકોનો ઉછેર કર્યો. અને એ 1910ની અંદર 1909ની અંદર જ્યારે એ ચર્ચની અંદર મધર્સ ડેનો સંદેશો સાંભળી રહ્યા હતા, માતૃ દિવસની અંદર એ સંદેશો સાંભળતા હતા. અને એ સમયની અંદર એ વ્યક્તિને એક વિચાર આવ્યો કે જો માતાને એટલું માન મળતું હોય, માતાને એટલો સન્માન મળતો હોય, તો પિતા કેમ બાકી રહી. અને એ 1909ની અંદર એ સોનોરા નામની વ્યક્તિએ અમુક એવા ધાર્મિક આગેવાનોને જણાવ્યું કે માતૃદિન ઉજવવામાં આવે છે તો પિતૃદિન પણ ઉજવવામાં આવે તો સારું. કેમ કે એમણે પોતાના જીવનમાં માતાને નહીં પણ પિતાનો પ્રેમ જે છે, પિતાનો જે સંઘર્ષ છે, પિતાની જે અગવાઈ છે, પિતાએ જે બાળકોના માટે જે વેઠ્યું છે, દુઃખ સહન કર્યું છે, બધું એ વ્યક્તિએ જોયું. અને એટલા માટે તેમણે ધાર્મિક આગેવાનોને વાત જણાવીને 1910ની અંદર ફાધર્સ ડેની સૌથી પ્રથમ દિવસની અંદર ઉજવણી કરવામાં આવી. અને સૌથી પ્રથમ 19 જૂનની અંદર 1910ની અંદર ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી. અને એ દિવસથી આજ દિન સુધી જૂનની અંદર ત્રીજા રવિવારે આપણે ફાધર્સ ડે તરીકે ઉજવણી કરીએ છીએ. તો ફાધર્સ ડેની ઉજવણી એ બહુ મહત્વનું પણ છે. એક લેખક આ પ્રમાણે કહે છે, માતાનો જે પ્રેમ છે તો બહુ દ્રશ્ય છે બાળકોના માટે. માતાનો જે પ્રેમ છે એ દ્રશ્ય છે, પણ પિતા જે છે પોતાના બાળકના માટે એ દ્રશ્યની સાથે અદ્રશ્ય જે છે એ એમની બહુ મોટી ભૂમિકા છે બાળકોના માટે. એ પિતા કે જે બાળક વિચારે છે, માંગે છે, કદાચ બની શકે કે એ દ્રશ્ય રીતે તો છે જ, પણ જે સમયની અંદર એમને ખબર છે કે મારા બાળકની શું જરૂરિયાત છે, એ સમયની અંદર એ પિતા એમના માટે પૂરું પાડવાના માટે એ સમર્થ બને છે, એ મહેનત કરે છે. એટલા માટે આજ સવારે ફાધર્સ ડેની અંદર જ્યારે આપણે એકઠા મળ્યા છે, ત્યારે પિતા જે છે, પિતાઓ ખરેખર બાઇબલ પ્રમાણે કોણ છે એ બાબત આજે આપણે જોવા માંગીએ છીએ. સંસારિક જીવનની અંદર તો પિતાઓના સંબંધી આપણે બધા જોઈએ છીએ, જાણીએ છીએ, અનુભવ કરીએ છીએ, પણ બાઇબલ આધારિત આજે આપણે જોવા માંગીએ છીએ કે ખરેખર એ પિતાઓ કોણ છે, કે શા માટે આપણે એમને માન સન્માન આપવું જોઈએ આ પિતૃ દિવસની અંદર. અને એ બાબત આપ જે આપણે જોવા માંગીએ છીએ. થોડો સમય એને જો કે બહુ પ્રયત્ન કરું છું, પણ તેમ છતાં મારું બોલવાનું જે છે એ વધતું જાય છે ને મારો સમય મને કંટ્રોલ થતો નથી. એને ઘણી બધી વખત મને કહેવામાં આવે છે ને, જો કે કોઈએ કીધું નથી, પણ મને પોતે પણ એવું લાગે છે કે મારે અડધો કલાકમાં પતાવવું છે તો મને પોણો કલાક થઈ જાય, અને જ્યાં પોણો કલાકમાં પતાવવાનો છે તો મને કલાક થઈ જતો છે ને. તો જાણી જોઈને નથી કરતો, પણ તેમ છતાં પ્રયત્ન કરવાના માટે હું પ્રયત્ન કરીશ ને. તો પિતાઓ જે છે કે શા માટે, તેઓ કોણ છે, પિતા કોણ છે, ખરેખર બાઇબલ પ્રમાણે આપણે આજે જોવા માંગીએ છીએ. સૌથી પહેલી બાબત જે હું તમને જે કહેવા માંગુ છું, ઉત્પત્તિના પુસ્તકની અંદર આપણે વચન વાંચીએ એના 18મા અધ્યાયની અંદર. ઉત્પત્તિનું પુસ્તક એનો 18મો અધ્યાય આપણે જ્યારે જોઈએ અને 16 વચનથી આગળ વાંચવાના છે. ઉત્પત્તિનું પુસ્તક 18મો અધ્યાય
અને એનું સળ વચનથી આગળ આપણે જ્યારે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, અને તે પુરુષો ત્યાંથી ઉઠ્યા અને તેઓએ સોદોમની ગમ જોયું, અને ઇબ્રાહિમ તેઓને વળાવવા તેઓની સાથે ગયો, અને યહોવાએ કહ્યું, જે હું કરું છું તે શું ઇબ્રાહિમથી સંતાડું? કેમ કે ઇબ્રાહિમથી ખચિત મોટી તથા સમર્થ દેશ જાતિ ઉત્પન્ન થશે, ને તેનાથી પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદ પામશે. કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દીકરાઓને તથા પોતા પછી થનાર પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે તેઓ ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાળે, એ માટે કે ઇબ્રાહિમ સંબંધી યહોવાએ જે કહ્યું છે તે તેને આપે. પ્રભુના વાચેલા વચનને આશીર્વાદિત કરે. હાલેલુયા. અહીં દૂતો જે એના પારિવારિક જીવનની અંદર આવે છે, એના સંબંધી ત્યાં આપણને જોવા મળે છે. જો તમે એમને સારી રીતે જોવા માંગતા હોય તો એ 18મા અધ્યાયની અંદર શરૂઆતથી આખો અધ્યાય જ્યારે તમે વાંચશો તો એ તમને સારી રીતે સમજણ પડશે. પણ ત્યાં જે મુખ્ય બાબત જે આપણે જોવા માંગીએ છીએ, 19મા વચન અંદર એમ લખ્યું છે, કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દીકરાઓને તથા પોતા પછી થનાર પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે તેઓ ન્યાય અને ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાડે. પેલી બાબત છે, બાઇબલ પ્રમાણે પિતાઓ જે છે એ કોણ છે એ સંબંધી આપણે જોવા માંગીએ છીએ. અને પહેલી બાબત હું કહેવા માંગુ છું કે એ પિતાઓ તો આ જીવન, ફક્ત એક દિવસને માટે નહીં, એક વર્ષને માટે નહીં, 5 વર્ષ કે 10 વર્ષ માટે નહીં, પણ એ પિતાઓ બાઇબલ આધારિત કહે છે કે આ જીવન પોતાના બાળકને માટે માર્ગદર્શક છે. આ જીવન પોતાના બાળકને માટે એ પિતાઓ માર્ગદર્શક બને છે. ભલે પોતાના બાળકો જુવાન થઈ જાય, પરણી જાય, બાળકવાળા થઈ જાય, તેમ છતાં એમના જે માતા પિતા છે એ માતા પિતાના દ્રષ્ટિની અંદર એમના બાળકો જ છે. જે પ્રમાણે પાછલા દિવસની અંદર પણ મેં માતૃ દિવસની અંદર કહ્યું હતું કે જે માતાઓ છે એમના બાળકો ભલે મોટા થઈ ગયેલા હોય, પરિવારવાળા થઈ ગયેલા હોય, પણ તેમની નજરમાં બાળકો એ બાળકો જ છે. અને એ માતા પિતા એટલે કે આજે જે જોવા માંગીએ છીએ કે પિતાઓ આ જીવન પોતાના બાળકોને માટે માર્ગદર્શક છે, એ બાબત આપણે જોવાના છે. એ ફક્ત હાલનો સમય એટલે કે વર્તમાન સમયને માટે જ નહીં. અહીંયા લખવામાં આવ્યું છે 19મા વચન આપણે વાંચ્યું, ત્યાં એમ લખ્યું છે કે તે પોતાના દીકરાઓને તથા પોતા પછી થનાર એટલે કે પેઢીઓ સુધી, ફક્ત વર્તમાન સમયને માટે જ નહીં પણ આવનાર ભાવિ પેઢીને માટે પણ એ પિતાઓ તેમના જીવન માટે માર્ગદર્શક બને છે. અને પહેલી બાબત એ જ કહેવા માંગુ છું કે તમારા ને મારા જેવા જે પિતાઓ છે એ પિતાઓ આપણા માટે આ જીવન માર્ગદર્શક છે. બાઇબલ આધારિત આજે એ બાબત આપણે જોવા માંગીએ છીએ. અને એ અહીંયા જે પ્રમાણે લખ્યું છે તે પ્રમાણે કે ઇબ્રાહિમ સંબંધી આપણે બધા જ જાણીએ છીએ, અને એણે પોતાના પરિવારને, પોતાના બાળકોને એ માર્ગદર્શન આપ્યું. ખ્રિસ્તની અંદર, પ્રભુની અંદર અને સમાજની અંદર, અભ્યાસથી લઈને દરેક ક્ષેત્રની અંદર બાળકોએ કેવી રીતે વૃદ્ધિ પામવું, કયા ક્ષેત્રની અંદર જવું, શું કરવું, એ બધી જ બાબતો પિતા એના બાળકોના માટે વિચારે છે. ઘણી બધી વખત જુવાનો હોય અને ઘણા બધા એવા બાળકો પણ છે કે જેઓ જે પિતા એમના માટે અપેક્ષા રાખતો હોય, પિતા એમને માર્ગદર્શન આપતો હોય, ઘણા બાળકોને ગમતું નથી. બાળકોને એમ લાગતું હોય કે પિતા તો કદાચ બની શકે અભણ હોઈ શકે, બની શકે છે કદાચ વ્યસનમાં પણ પડેલા હોઈ શકે, બની શકે છે કે તેઓ પ્રભુમાં ના પણ હોઈ શકે. અને એટલા માટે ઘણા બધા છોકરાઓને, એને જુવાનો જ નહીં પણ છોકરા એટલે ગમે તે મોટા હોય કે નાના હોય, પણ બાળકો, ઘણા બધા એવા બાળકો છે કે જેઓ પોતાના પિતાનું માનતા નથી. પણ આજ સવારે હું જે કહેવા માગું છું કે પિતાઓ તમે પણ પોતાના બાળકોને માટે આ જીવન તમે માર્ગદર્શક છો. કોઈ પણ ક્ષેત્ર હોય, તમે તમારા બાળકોને તમારે સલાહ આપવાની જ, તમે તમારા બાળકોને શીખવવાનું જ. અને એ બાબત વાલો દરેક એક પિતાના જીવનની અંદર જરૂરી છે.
અહીંયા જે પ્રમાણે ઇબ્રાહિમ માટે કહેવામાં આવ્યું છે કે ઇબ્રાહિમ કહે છે કે પોતાના દીકરાઓને અને પોતા પછી થનારા પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે. એ હરેક પિતાએ એ જરૂરી છે કે પિતા પોતાના બાળકોને હર ક્ષેત્રની અંદર, હરેક કાર્યની અંદર અને દરેક બાબતોની અંદર પોતાના બાળકોને યોગ્ય બાબતો શીખવી શકે. નીતિ વચનની અંદર જે પ્રમાણે સન્ડે સ્કૂલની અંદર બાળકો સંબંધી આપણે વચનો વાંચીએ છીએ કે બાળકો જે માર્ગમાં ચાલવું જોઈએ એ માર્ગમાં ચાલવાને તું તેને શું આપ? શિક્ષણ આપ. પુનઃનિયમના પુસ્તકની અંદર પણ આપણે એ જ બાબતો આપણે જોઈ શકીએ છીએ. જ્યારે તમે એનું એ વચનો જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે એ બાબતોને તમે એનું આપણે જોઈ શકીએ છીએ. પુનઃનિયમનું પુસ્તક એનો 6 અધ્યાય, પુનઃનિયમના પુસ્તકની અંદર જ્યારે આપણે વાંચીએ તો એ 6 અધ્યાયની અંદર અને 6 વચનની અંદર એ જ બાબતો આપણને જોવા મળે છે કે પિતાની જે ફરજો છે ત્યાં આપણને જાણવા મળે છે. તેમ લખ્યું છે કે આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતકરણમાં ઠસી રહે અને તે તું ખંતથી તારા છોકરાને શીખવ. કઈ બાબતો શીખવવાની છે? દેવના વચનો, ઈશ્વરે જે અદ્ભુત કામો કરેલા છે એ દરેક બાબતોના માર્ગદર્શક એ પરિવારની અંદર રહેલા એમના પિતાઓએ પોતાના બાળકોને આપવાની છે. અને એ તમારી ને મારી હરેક પિતાની ફરજ છે વાલા. એટલા માટે દરેક બાળકોએ પણ એ સમજવાનું છે, દરેક વ્યક્તિએ સમજવાનું છે કે પિતા એમના જીવનને માટે એ આજીવન માર્ગદર્શક બનેલો છે. એ દરેક ક્ષેત્રની અંદર એમની પાસે તમારે મારે એટલે જે બાળકો છે તેઓએ સલાહ પણ લેવી જોઈએ અને પિતાઓએ તેમને સલાહ આપવી જોઈએ, માર્ગદર્શન બનવું જોઈએ અને તેના માર્ગમાં દરેક શીખવણી બાબતો તેમને કહેવી જોઈએ. બીજી બાબત જે કહેવા માંગુ છું કે હર એક પિતા એ પોતાના બાળકોને માટે એક નમૂના રૂપ બનવું જોઈએ. હરેક પિતાએ પોતાના બાળકોને માટે નમૂના રૂપ હોવું જોઈએ, અથવા તો જે કહીએ બાઇબલ પ્રમાણે કે એ નમૂનો આપનાર પિતા છે. નમૂનો આપનાર. જૂના કરારની અંદર આજ ઇબ્રાહિમ સંબંધી આપણે જોઈએ પોતાના દીકરા ઈસાકને માટે તેમણે નમૂનો આપ્યો. ત્યાર પછી પેઢીઓ સુધી આગળ આપણે જોઈએ તો એ આશીર્વાદો સંબંધી દરેક બાબતો સંબંધી એક નમૂનો તેઓએ આપેલો છે. નૂહના સંબંધની અંદર આપણે જ્યારે જોઈએ તો એ નૂહે પણ કહે છે કે પોતાના પરિવારને તેમણે એક ઉત્તમ નમૂનો આપ્યો. પણ આજે સમાજની અંદર, સંસ્થાની અંદર અને બાઇબલની અંદર પણ ઘણા બધા એવા પિતાઓ છે કે જેઓ નેગેટિવ છે, જેમના જીવનની અંદર એવી બાબતો છે જે એક નમૂનાદાયક નથી. અને એની અંદર જે આપણે જોઈએ ઉત્પત્તિના સમુએલના પુસ્તકની અંદર જ્યારે આપણે જોઈએ તો ત્યાં એક લેવી સંબંધી આપણે જોઈ શકીએ છીએ. એ યાજક સંબંધી કે જે ના સંબંધી આપણે જોઈ શકીએ છીએ. પહેલો સમુએલના પુસ્તકની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, પહેલો સમુએલ એના 2 અધ્યાયની અંદર, પહેલો સમુએલ એના 2 અધ્યાયની અંદર આપણે જ્યારે જોઈએ તો ત્યાં નેગેટિવ બાબત આપણે જોઈ શકીએ છીએ. 2 અધ્યાય અને એનું વચન આપણે વાંચીએ 22 વચનથી આગળ તો ત્યાં એમ લખવામાં આવ્યું છે એલી સંબંધી કે જે એક યાજક છે. ત્યાં લખ્યું છે કે હવે એલી ઘણવૃદ્ધ થયો હતો અને તેના દીકરા સર્વ ઇઝરાયલની સાથે જે વર્તણૂક ચલાવતા અને મુલાકાત મંડપના દ્વાર આગળ કામ કરનારી સ્ત્રીઓની સાથે કેવી રીતે કુકર્મ કરતા તે બધું તેણે સાંભળ્યું. ત્યારે તેણે તેઓને કહ્યું કે તમે આવા કામ કેમ કરો છો? કેમ કે આ સગળા લોકો તરફથી તમારા કુકર્મ વિશે હું સાંભળું છું. ના મારા દીકરાઓ, જે હકીકત હું સાંભળું છું તે સારી નથી. અહીં આ એલીના દીકરા સંબંધી આપણને જોવા મળે છે. એ એલી કે જે એક ધાર્મિક ગુરુ તરીકે, એક સેવાકીય બાબતની અંદર જોડાયેલા વ્યક્તિ તરીકે, પણ તેમ છતાં એમના જે બાળકો છે, એમના જે દીકરાઓ છે, એ દીકરાઓએ ઈશ્વરની આગળ એ જે સેવા કરી છે એમના પિતાએ એમનો નમૂનો તેઓએ લઈ શક્યા નથી, એમનો નમૂનો તેઓએ લીધો નથી. ઘણી બધી વખત પોતાના પિતાઓ એ બાળકોને સારું ઉદાહરણ પણ આપે છે, નમૂનો આપે છે, પણ તેમ છતાં ઘણા બધા એવા બાળકો છે કે જે બાળકો એ નમૂનો પ્રાપ્ત કરી શકતા નથી. એ બાળકોને એમ લાગે છે કે નહીં, અમારું જીવન પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવું જોઈએ. આજે આપણી પણ મંડળીની જે વાત કરીએ તો જે અગાઉના સમયની અંદર જે સેવાઓ કરી ગયેલા એવા સેવકો અને એમના પરિવારની અંદર આપણે જોઈએ
તો ઘણા બધા બાળકો આજે ઈશ્વરથી દૂર છે. એ જે સેવા કરનાર જે પરિવાર છે એ પરિવારની અંદર ઘણા બધા લોકો આજે ભટકી ગયેલા છે. જે નમૂનો એ પરિવારના અંદર રહેલા એ પિતાઓએ જે આપ્યો છે, એ વડીલોએ જે નમૂનો આપ્યો છે, આજે ઘણા બધા બાળકો એ નમૂનાને પ્રાપ્ત કરી શક્યા નથી, તેઓ લઈ શક્યા નથી. તેઓએ જોયું છે, સાંભળ્યું પણ છે, પણ તેમ છતાં તેમની જે નમૂનો છે તેઓ લઈ શક્યા નથી. અને ઘણા બધા એવા અહીંયા સેવા કરનારા લોકો છે કે જેઓએ એ નમૂનો પ્રાપ્ત કરીને પોતાના એ પેઢીઓની અંદર પોતાના પિતાઓનો જે નમૂનો હતો, તેમની જે સેવાઓ હતી, તેમનું જે જીવન હતું, એ જીવન આજે તેઓ જીવી રહેલા છે, સેવાઓ કરી રહ્યા છે. આ સવારે હું તમને જે કહેવા માંગુ છું કે પિતાઓ એ પોતાના બાળકોને માટે નમૂનાદાયક હોય છે. એટલા માટે આપ સર્વને જેવા જે પિતા છે, તમને હું કહેવા માંગુ છું કે તમારા પરિવારની અંદર એક ઉત્તમ નમૂનો તમે તમારા બાળકોને માટે કરો. બાઇબલ વાંચનથી લઈને પ્રાર્થનાઓથી લઈને બધી જ બાબતો એક નમૂનો આપણે પૂરો પાડીએ. ફક્ત સન્ડે સ્કૂલની અંદર કે પછી સંગતની અંદર જવાના માટે આપણે કહીએ કે આજે રવિવાર છે, ચાલ તૈયાર થઈ જાય, દેવળે જવાનું છે, નહીં. ફક્ત એટલું કહેવું પૂરતું નથી. સન્ડે સ્કૂલની અંદર 4 વાગે એટલે આપણે એમ કહીએ કે 4 વાગે જવાના છે, ચાલ તૈયાર થઈ જાય, સન્ડે સ્કૂલમાં જવાનું છે, એટલું પૂરતું નથી. તમારા મારા જીવનને એ નમૂનો આપણે આપણા બાળકોને પૂરો પાડવાનો છે. એ પ્રાર્થના કરવાના માટે, બાઇબલ વાંચનને માટે અને ઘણી બધી એવી સારી બાબતો, સારી આદતો કે જે એક પિતાના જીવનમાં હોવી જોઈએ, એ લોકોને પૂરો પાડવાના છે. ઘણા બધા પરિવારોની અંદર આજે વ્યસનથી બંધાયેલા પરિવારો છે. અને એવા પરિવારો મેં ઘણા બધા એવા પરિવારોને જોયા છે કે જે પરિવારોની અંદર પિતા અને પુત્ર બંને એક સાથે બેસીને દારૂ પીતા હોય, પિતા અને પુત્ર બંને એક સાથે બેસીને ખોટું કામ કરતા હોય, એવા પણ પરિવારો આજે આપણને જોવા મળે છે. જે નમૂનો પોતાના પિતાએ પોતાના દીકરાઓને આપવો જોઈએ, એ નમૂનો આજે ઘણા બધા પિતાઓ આપવાના માટે સક્ષમ બની શક્યા નથી, તેઓ સફળ થયા નથી. કેમ કે પોતાનું જીવન એવી આદતોની અંદર સપડાયેલું છે જે નેગેટિવ છે, જે ખોટી છે, કે જે દેવના નજરની અંદર યોગ્ય નથી. પણ તેમ છતાં ઘણા બધા બાળકોના માટે પ્રભુનો હું આભાર માનું છું. કેમ કે ગત દિવસો, ગત સમય એવો હતો કે ઘણા બધા પિતાઓ જેવો અજ્ઞાન હતા, અભણ હતા, અને તેમની પાસે કોઈ એવી આવડત નહીં હતી, દેવનું વચન નહીં હતું. પણ આજના ઘણા બધા એવા બાળકો છે કે જેઓએ એ વચનોને જોયા છે, સાંભળ્યા છે, અને પિતાઓએ ભલે નમૂનો નહીં આપ્યો હોય, પણ તેમ છતાં એ ઈશ્વરે જે વચન આપ્યા છે, એ ઈશ્વરના વચનને લઈને પોતાના જીવનને પણ તેઓએ તૈયાર કર્યા છે. પણ જેટલા અહીં પિતાઓ છો, આપ સર્વને હું તમને કહેવા માંગુ છું, જો તમે તમારા બાળકોની સામે તમાકુ ખાવ છો તો એક દિવસ તમારું બાળક પણ ખાશે. જો તમે તમારા બાળકોની સામે વ્યસન કરો છો તો એ જ બાળક એક દિવસે તમારી સામે વ્યસન કરવા લાગશે. તમે એકબીજાની સાથે જૂઠું બોલો છો, ઘરની અંદર ઝઘડાઓ કરો છો, એ જ બાળક એક દિવસે ઝઘડાઓ કરશે. કેમ કે આપણે નમૂનો એવો આપીએ છીએ. એટલા માટે દરેક પિતાઓને હું જે કહેવા માંગુ છું કે આપણે આપણા બાળકોને તૈયાર કરવાના માટે ફક્ત આજ્ઞા કરવી એટલી જરૂરી નથી, પણ પોતાના જીવનને પણ એ પ્રમાણે ચલાવવા પડશે. જો આપણે સંગતમાં મોકલી રહ્યા છીએ તો પોતે સંગતમાં જવું પડશે. જો આપણે પ્રાર્થના શીખવી છે તો આપણે પોતે પ્રાર્થના કરવી પડશે. જો તમારે મારે જે કંઈ સારી બાબતો જે આપણે આપણા બાળકોને શીખવવા માંગીએ છીએ, પહેલા તમારા મારા જીવનની અંદર એ સારી બાબતોને આપણે આપણા જીવનમાં લાવવાની છે. અને જ્યાં સુધી તમે અને હું આપણા પોતાના જીવનમાં એ બાબત સારી લાવતા નથી, ત્યાં સુધી આપણે આપણા બાળકોને સારી બાબત શીખવી શકતા નથી. કેમ કે ઘણા બધા બાળકો સામો જવાબ એટલા માટે આપે છે કેમ કે પિતાનું જીવન સારું નથી. સામો જવાબ આપણને એટલા માટે મળે છે કેમ કે એમાં તમે અને હું આપણે સફળ થતા નથી કે જે બાબત આપણે આપણા બાળકોને શીખવીએ છીએ. એટલા માટે જે બાબત હું કહેવા માંગુ છું, પહેલી બાબત મેં તમને કીધી છે કે આપણા જે પિતાઓ છે એ આજીવન માર્ગદર્શક છે. હરેક પિતાઓએ પોતાના બાળકને યોગ્ય દિશાની અંદર, યોગ્ય ક્ષેત્રની અંદર, દેવના વચનની અંદર, દેવના માર્ગની અંદર ચાલવાના માટે દરેક પિતાઓએ માર્ગદર્શક બનવાનું છે. એની સાથે પોતે પણ એક ઉત્તમ નમૂનો તમારે અને મારે આપણા બાળકોને આપવાના છે, જેથી કરીને બાઇબલ આધારિત એક પિતા તરીકેનું જીવન આપણે સફળ બનાવી શકીએ.
આગળ જ્યારે આપણે જોઈએ એફેસીના પત્રની અંદર 6 અધ્યાય અને 4થા વચનની અંદર ત્યાં એવું લખવામાં આવ્યું છે, પિતાઓ સંબંધી અને બાળકો સંબંધી. ત્યાં એવું લખ્યું છે કે તમે તમારા બાળકોને શું નહીં કરો? ચીડવો નહીં, એમ લખવામાં આવ્યું છે. બાળકોને કહે છે કે ચીડવો નહીં. ઘણી બધી વખત બાળકો જે છે એ બાળકો સમજતા હોય, ઘણી બધી વખત બાળકો જે છે એ જાણતા હોય, તેમ છતાં વારંવાર આપણે એમને ટોક્યા જ કરીએ છીએ અને બાળક એ ચીડવાઈ જાય છે. કદાચ બની શકે મેં જે પ્રમાણે તમને કીધું કે પિતા એ છે કે જે અદ્રશ્ય રીતે પોતાના બાળકના માટે એ પ્રેમ વ્યક્ત કરે છે, એમને પૂરું પાડવાના માટે સમર્થ બને છે. અને એવા સમયની અંદર બની શકે છે કે કદાચ બાળકો એ પોતાના પિતાને સમજી શકતા ના હોય અને એવા સમયની અંદર બાળકો જે છે એ ચીડવાઈ જાય છે. બાળકોની ઘણી બધી કદાચ એવી અપેક્ષાઓ હોય જે પિતાઓ કદાચ સમજતા ના હોય, અને એટલા માટે ઘણી બધી વખત ઘણા બધા માતા પિતા પોતાના બાળક પર એટલું દબાણ કરે છે કે એમની ઈચ્છા પ્રમાણે જ થવું જોઈએ, એ યોગ્ય નથી. ઘણી બધી જગ્યાઓની અંદર મેં કહ્યું છે કે જ્યારે બાળક કોઈ એક્ઝામની અંદર સફળ થાય ત્યાર પછી બાળકની ઈચ્છા શું છે એ પણ માતા પિતાએ જોવી પડે, એ પણ સાંભળવી પડે કે નહીં, એમનું બુદ્ધિ, એમનું જ્ઞાન, એમના વિચારો કઈ બાબતમાં વધારે રસ ધરાવે છે. જે બાબતની અંદર એ બાળકો રસ ધરાવતા ના હોય અને માતા પિતાની ઈચ્છા હોય કે નહીં, મારે અહીંયા જ આ ક્ષેત્રની અંદર મારે મારા બાળકને લઈ જવા જ, પણ બાળક એનામાં તૈયાર જ નહીં હોય અને જ્યારે એની અંદર નિષ્ફળ જતું હોય ત્યારે એના માતા પિતા એમને ગુસ્સો કરે છે, એમને દબાણ કરે છે અને એવા સમયની અંદર બાળકો એ નિરાશ થાય છે, એ ચીડવાઈ જાય છે અને જે નહીં ભરવું જોઈએ એવા પગલાં બાળકો ભરે છે. ખોટી આદતોની અંદર સપડાઈ જાય છે, વ્યસનની અંદર સપડાઈ જાય છે અને ઈશ્વરથી પણ દૂર થઈ જાય છે. આ સવારે હું તમને જે કહેવા માંગુ છું કે પિતા તરીકે હરેક પિતાએ પોતાના બાળકને નમૂનો આપવાનો છે. આજે કેટલા લોકો, મેં જે પ્રમાણે તમને કીધું તે પ્રમાણે, કે રવિવાર આપણે પોતે ખેતરના કામમાં જતા રહીને બાળકને કહી દઈએ, છોકરાઓને કહે કે આજે તારે તહેવારે જવાનું છે, બાળક બી એમ જ કહેશે કે તું નહીં આવે ને મને કહેતો છે ને. ઘણા બાળકો છે આજે. તો આજ સવારે રવિવારના દિવસની અંદર હું તમને એ જ કહેવા માંગુ છું, પિતાઓ તરીકે તમારા મારા જીવન આપણે તૈયાર કરીએ, જે બાળકો ઉપર એક આત્મિક જીવનની અને સમાજની અંદર સારી વ્યક્તિત્વને માટે જે આપણે અપેક્ષા રાખીએ છીએ, જો એને આપણે સફળ કરવા માંગીએ છીએ તો પોતાના જીવનને આપણે તૈયાર કરવા પડશે. પોતાના જીવનની અંદર એ નમૂનો આપણે એવા વ્યક્તિઓને આપણે આપવો પડશે અને ત્યારે વાલાઓ તમે અને હું આપણા જીવનની અંદર આપણે સફળ થઈ શકીશું. પહેલો રાજા એનો 2 અધ્યાય જ્યારે આપણે જોઈએ તો ત્યાં પણ એક ત્રીજી બાબત હું તમને કહેવા માંગુ છું. પહેલો રાજા એનો 2 અધ્યાય, પહેલો રાજા એનો 2 અધ્યાય અને 1 થી 4 વચન આપણે વાંચન કરીએ. પહેલો રાજા 2 અધ્યાય 1 થી 4 વચન અંદર એવું લખ્યું છે, હવે દાઉદને મરવાના દાડા પાસે આવ્યા હતા. તેણે પોતાના દીકરા સુલેમાનને શિખામણ આપી કે હું તો આખી દુનિયા જાય છે તે માર્ગે જાઉં છું, માટે તું બળવાન થા અને પુરુષાર્થ દેખાડ. જે મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે તેમ તારા દેવ યહોવાના માર્ગમાં ચાલીને તથા તેના વિધિઓ, તેની આજ્ઞાઓ, તેના હુકમો તથા તેના સાક્ષીઓ પાડીને તેના ફરમાનનો અમલ કર. એ માટે કે જે તું કરે તેમાં તથા જ્યાં કહી તું જાય ત્યાં તું ફતેહ પામે, જેથી યહોવાએ મારી બાબતમાં પોતાનું જે વચન આપ્યું હતું તે ફળીભૂત કરે. એટલે તે જો તારા વંશજો પોતાના માર્ગ વિશે સંભાળ રાખીને પોતાના પૂરા હૃદયથી ને પોતાના પૂરા જીવથી સત્યમાં મારી સમક્ષ ચાલશે તો તેણે કહ્યું કે ઇઝરાયેલના રાજ્યાસન પર બેસનાર માણસની ખોટ તને પડશે નહીં. અહીં જે બાબત આપણે દાઉદ સંબંધી જોઈ શકીએ છીએ. ત્રીજી બાબત હું તમને જે કહેવા માંગુ છું કે હરેક પિતાએ પોતાના બાળકોને, જે મેં કીધું તે પ્રમાણે, કે શીખવનાર હોવો જોઈએ, માર્ગદર્શન હોવો જોઈએ, દર્શક હોવો જોઈએ, એ પોતાના બાળકોને એ નમૂનો આપનાર હોવો જોઈએ. અને ત્રીજી બાબત જે કહેવા માંગુ છું, પોતાના બાળકને શીખવનાર હોવા જોઈએ, શીખવનાર. અને એના માટે પણ હું એ જ પહેલા પાછો કહીશ કે જે આપણે આપણા બાળકોને શીખવવા માંગીએ છીએ તે પોતે પણ પહેલા આપણે શીખવી પડશે. અહીંયા
દાઉદ પોતાના દીકરા સુલેમાનને જે શિખામણ આપે છે, જે શિક્ષણ તે આપી રહ્યો છે, તે તો એ છે, ત્યાં એમ લખ્યું છે બીજા વચનની અંદર કે હું તો આખી દુનિયા જાય છે તે માર્ગે જાઉં છું. કેમ કે શરૂઆતની અંદર આપણે વચનની અંદર વાક્યની અંદર વાંચ્યું કે દાઉદને મરવાના દાડા પાસે આવ્યા હતા. એ અંતિમ સમય હતો એમના માટે. એટલા માટે તો એમ કહે છે કે જે દુનિયા જાય છે તે માર્ગે જાઉં છું. માટે કહે છે કે તું બળવાન થા, પુરુષાર્થન દેખાડ. કેમ કે મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે તેમ તારા દેવ યહોવાના માર્ગમાં ચાલીને તેના વિધિઓ, તેની આજ્ઞાઓ અને તેના હુકમો અને તેના સાક્ષીઓ પાડીને તેના ફરમાનનો અમલ કર, જેથી કરીને જે તું કરે તેમાં તથા જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે. આજે હરેક પિતાઓએ પોતાના બાળકોને શિખામણ આપણે આપવાની છે. એ પોતાના બાળકોને એ મજબૂત બનાવવાના છે. એ પોતાના બાળકોને આપણે તૈયાર કરવાના છે. આત્મિક જીવનની સાથે સામાજિક જીવનની અંદર, સમાજની અંદર એમના અલગ અલગ જે ભણતરનો ક્ષેત્ર છે, નોકરીના ક્ષેત્ર છે, એ દરેક ક્ષેત્રની અંદર આપણે આપણા બાળકોને તૈયાર કરવાના છે. આ ફાધર્સ ડેની અંદર હું એ જ કહેવા માગું છું કે જે પ્રમાણે જે સોનેરા વ્યક્તિએ પોતાના પિતાનો સંઘર્ષ એમણે જોયો, અને એના દ્વારા જે હું છે એ જ કહેવા માગું છું કે તમે અને હું પણ આપણા બાળકોના માટે એ સંઘર્ષ કરીએ. એ દરેક પ્રકારના દુઃખમાંથી પસાર થઈને આપણા બાળકોને એ શીખવીએ. આપણે આપણા બાળકોને એ શિખામણ આપીએ. પ્રભુની અંદર આપણે તેઓને તૈયાર કરીએ, જેથી કરીને આપણા બાળકો એ સફળતા પ્રાપ્ત કરતા આપણે જોઈ શકીએ. દાઉદ સુલેમાનને એ જ પ્રમાણે કહે છે કે દરેક ક્ષેત્રની અંદર ફતેહ પામે. દાઉદનો આશીર્વાદ એ જ, દાઉદની શિખામણ એ જ છે. આજે કોઈ પણ પિતા કે માતા પણ પોતાના બાળક એ નિષ્ફળ જાય એવું કદી પણ ઈચ્છતા નથી. દરેક પિતાઓની એક ઈચ્છા, એક અપેક્ષા હોય છે કે પોતાના બાળકો એ સફળતા પ્રાપ્ત કરે. પણ એ સફળતા એમને એમ નહીં મળે. જે તમે અને હું બાળકોના એક પિતા તરીકે આપણી પાસે જે સારી સલાહો છે, આપણી પાસે જે આવડત છે, આપણી પાસે જે દેવનું વચન છે, એ દ્વારા આપણે આપણા બાળકોને એ બાબતોને આપણે શીખવવાની છે. એ બાબતોને આપણે શીખવવાની છે, જેથી કરીને એ બાળકો વાલાઓ એમના દરેક ક્ષેત્રની અંદર તે સફળ થઈ શકે. અને એ બાબતો વાલાવા જે તમારા અને મારા માટે જરૂરી છે. એટલા માટે આ 3 બાબતો જે મેં કહેવા માગું છું કે પિતાઓ કે જે કોણ છે, એ પિતાઓ કહે છે કે આ જીવન બાળકોને માટે એ કહે છે કે માર્ગદર્શક છે. એ પિતાઓ એક નમૂનો આપનાર છે, એક ઉદાહરણ તરીકે નમૂનો આપનાર છે, અને પિતાઓ પોતાના બાળકોને શીખવનાર છે. જો આજ દિન સુધી આપણે આપણા બાળકોને, વહાલાઓ તમે અને હું કોઈક દિવસની અંદર એવી સલાહ આપી નહીં હોય તો એના આપણે માર્ગદર્શક બનીએ. એ બાળકોને આજે કદાચ તમે અને હું કદાચ ઉદાહરણ અથવા નમૂનો નહીં આપ્યો હોય તો એ નમૂનો આપવા માટે પોતાના જીવન આપણે તૈયાર કરીએ અને એ બાળકોને આપણે શીખવીએ કે જે દેવના વચન પ્રમાણે ચાલવાથી અને પ્રભુની અંદર રહેવાથી કેવી રીતે સફળતા પ્રાપ્ત થાય છે, એ બાબતો આપણે આપણા બાળકોને શીખવીએ. આપણે બાળકોને એ પ્રમાણે શીખવીએ. યુસુફ સંબંધી આપણે જોઈ શકીએ છીએ. દેવનું વચન આપણને એમ કહે છે, યુસુફની સાથે કોણ હતો? દેવ હતો. અને લખવામાં આવ્યું છે કે તે જે કંઈ કરતો હતો એની અંદર તે શું થતો હતો? સફળ થતો હતો, ફતેહ પામતો હતો. કેમ કે ઈશ્વર એમની સાથે હતો. આજે કેટલા મા બાપો, માતા પિતાઓ આજે તમે એવા છો કે જે પોતાના બાળકને આપણે એવું શીખવીએ છીએ કે દેવની ઉપસ્થિતિમાં રહેવું જરૂરી છે. કેટલા બાળકોને આપણે એવું શીખવીએ છીએ કે પ્રાર્થના કરવી જોઈએ, સંગતમાં રહેવું જોઈએ. કેટલા આપણે માતા પિતા તરીકે આપણે આપણા બાળકોને એ શીખવીએ છીએ. કેમ કે જ્યાં સુધી એ બાળકોને આપણે વિશ્વાસુ લોકો તરીકે, દેવના લોકો તરીકે ઈશ્વરની ઉપસ્થિતિમાં નહીં રાખીએ ત્યાં સુધી જીવનની અંદર તેમને સફળતાઓ મળશે નહીં, તેઓ ફતેહ પામશે નહીં. કદાચ બની શકે દુનિયાની જે ડિગ્રી છે એની અંદર કદાચ તેઓ સફળ થઈ શકે, દુનિયાની અંદર કદાચ તેઓ આગળ વધી શકે, પણ આત્મિક જીવનમાં તેઓ નિષ્ફળ જશે. પણ તમારી ને મારી માતા પિતા તરીકે, વિશ્વાસુ લોકો તરીકે આપણી ફરજ એ છે કે આપણા બાળકો એ પ્રભુની અંદર તૈયાર થવા જોઈએ.
પાછલા દિવસની અંદર કોઈક વ્યક્તિને મેં કહેલું, મારા દીકરા સંબંધી ઘણી વખત વિચારું છું, પ્રાર્થના તો કરું જ છું, પણ એક બાબત ચોક્કસ યાદ કરતાં કહું છું, મારો દીકરો ભલે સરકારી નોકરી નહીં કરે પણ પ્રભુની અંદર મજબૂત હોય, મારી ઈચ્છા એવી છે. પણ આજે ઘણા બધા માતા પિતાની એક ઈચ્છા એવી હોય, સરકારી નોકરી કરે, પ્રભુના સંગતથી દૂર રહે, પ્રાર્થનાથી દૂર રહે, ઈશ્વરની આરાધનાથી દૂર રહે, અને સરકારી નોકરીના માટે એવા સારી પદવીના માટે વિશેષ મહેનત કરવામાં આવે છે. મહેનત કરવું ખોટું નથી, વારંવાર હું કહું છું, પણ એની સાથે જ્યારે દેવની ઉપસ્થિતિની અંદર રહીને એ બાળકોને જ્યારે આપણે એવી બાબતો શીખવીશું, આપણે નમૂનો આપીશું, આપણા જીવનની અંદર આપણા વચનો પ્રમાણની સલાહો આપીશું, તો એ બાળકો, હું તમને કહું છું, એ બાળકો સફળ થશે અને થશે, તેઓ ફતેહ પામશે પ્રભુની અંદર પણ અને સામાજિક જીવનની અંદર પણ. એના કાર્યની અંદર, એમના ક્ષેત્રની અંદર, ભણતરની અંદર પણ ઈશ્વર તેમને ઉચ્ચ પદવીએ મૂકશે. પણ એની અંદર તમારી મારી ફરજ છે કે આપણે આપણા બાળકોને તૈયાર કરીએ. આગળ આપણે જોઈએ, 3 બાબતો મેં તમને કીધી છે, ને અત્યારે બાળકો સંબંધી કેટલીક બાબતો કહીને હું બંધ કરીશ. કે પિતાઓ તરીકે બાળકોની જે પોતાના પિતાઓ, માતા પિતાની જે અંદર જે ફરજો છે બાળકો તરીકેની, એ બાળકો માટે પણ બહુ મહત્વનો છે. બાળકોને માટે ફક્ત પિતાઓ જ બધી આજ્ઞા આપીને શીખવે એ જરૂરી છે, પણ બાળકોએ પણ પોતાના પિતાને સમજવાના છે. એફેસીનું પત્ર જે આપણે વચન વાંચ્યું છે 6 અધ્યાયની અંદર, ત્યાં એવું લખવામાં આવેલું છે. એફેસીનો પત્ર એનો 6 અધ્યાય અને શરૂઆતનું વચન જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે, એફેસી 6 અને 1 વચન, ત્યાં એમ લખ્યું છે, છોકરા પ્રભુમાં તમારા મા બાપની આજ્ઞાઓ માનો, કેમ કે એ કેવી છે? યથાયોગ્ય છે. તારા બાપનું તથા તારી માનું સન્માન કર, તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે. એ સારું કે તારું કલ્યાણ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબુ થાય. ઘણા બધા આશીર્વાદો સંબંધી ત્યાં ઉલ્લેખ કરી દેવામાં આવેલો છે. એક જ આશીર્વાદ સંબંધી નહીં, પણ ત્યાં એમ લખ્યું છે કે એ ઈશ્વરના નજરની અંદર યથાયોગ્ય છે. આગળ લખવામાં આવ્યું છે, તારા મા બાપનું સન્માન કર, તે ઈશ્વરની વચનયુક્ત આજ્ઞા છે. જો તમે અને હું બાળકો તરીકે આપણા માતા પિતાની આજ્ઞાનું પાલન કરીએ છીએ, એ જે કંઈ સલાહ આપણને કહે છે એને આપણે માન આપીએ છીએ, એના આદર કરીએ છીએ. અહીંયા લખવામાં આવ્યું છે કે તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે, એ ઈશ્વરની આજ્ઞા છે. એ ફક્ત માતા પિતા જ એવી અપેક્ષા રાખે એ જ એટલું જ નથી. ઘણા બધા માતા પિતાની બધાની જ અપેક્ષા હોય છે કે આપણા બાળકો આપણને માન આપે, આપણો આદર કરે, આપણને સન્માન આપે. પણ બાળકોને હું કહેવા માંગુ છું, જેઓના માતા પિતા છે, એ ફક્ત માતા પિતાની જ અપેક્ષા નથી, પણ એ દેવની આજ્ઞા પણ છે. એ માણસની નથી, એ ઈશ્વરની આજ્ઞા છે કે તમે અને હું આપણે આપણા માતા પિતાનો સન્માન કરીએ. આગળ એમ લખ્યું છે કે એ સારું કે તારું શું થાય? કલ્યાણ થાય. બાળકોના માટે જો તમે અને હું આપણે આપણા માતા પિતાનું સન્માન કરીએ છીએ, આપણે એનો આદર કરીએ છીએ, એમનું કહેવું માનીએ છીએ, તે ત્યાં લખ્યું છે કે તારું કે છે કે કલ્યાણ થશે. તમારું ને મારું સારું અને સારું જ થશે જો તમે અને હું આપણા માતા પિતાના અધીનતામાં, એમના આજ્ઞા પાલનમાં રહીએ છીએ તો. પણ જો તમે અને હું આપણા માતા પિતાને આદર કરતા નથી, એમને સન્માન આપતા નથી, એમની સલાહ માનતા નથી, એમના કહ્યામાં રહેતા નથી, તો વહાલાઓ તમારા અને મારા જીવન અહીં જે પ્રમાણે લખ્યું છે તે પ્રમાણે કે આપણું જે કલ્યાણ, આપણું જે સારું થવું જોઈએ, આપણું જે ભલું થવું જોઈએ, એ થઈ શકતું નથી. લોકો તમારી મારી ટીકા કરશે, લોકો તમારા વિશે ખોટી બાબતો બોલશે, અને તમારું મારા જીવન માટે જે સારું થવું જોઈએ એ સારું થઈ શકતું નથી. કોઈ દિવસ લોકો તમને મને સહકાર આપશે નહીં. જો આપણને લોકોના નજરની અંદર આપણા માતા પિતાની અંદર કે છે આપણે એમની આજ્ઞાનું પાલન કરતા નથી, આપણે આપણા માતા પિતાનું સન્માન કરતા નથી, તો લોકો પણ તમને અને મને સન્માન કરશે નહીં, લોકો પણ તમને મને માન આપશે નહીં. લોકો તમારી મારી ટીકા કરશે, અને જે ક્ષેત્રની અંદર આપણે વધવા માગીએ છીએ, કોઈ વ્યક્તિ આપણને સલાહ આપવા માટે તૈયાર થશે નહીં, કેમ કે આપણે પોતે આપણા માતા પિતાનું સન્માન કરતા નથી. એટલા માટે જે બાબતો કહેવા માંગુ છું કે બાળકો તરીકે આપણા માતા પિતાની આજ્ઞાઓને માનવાની છે, કેમ કે દેવના નજરની અંદર એ યોગ્ય છે. દેવના નજરની અંદર એ યોગ્ય છે. બીજી બાબત આપણે જોઈએ, નીતિ વચનની અંદર એના 4 અધ્યાયની અંદર એવું લખવામાં આવેલું છે,
નીતિવચનનું પુસ્તક એના 4થો અધ્યાય જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે પહેલા વચનની અંદર નીતિવચન 4 અને પહેલું વચન એમ લખ્યું છે, દીકરાઓ બાપની શિખામણને શું કરો? સાંભળો. બાપની શિખામણને સાંભળો અને બુદ્ધિ મેળવવાને ધ્યાન દો. એ પિતા કે જે પોતાના બાળકને માટે એ સંઘર્ષ કરે છે, એ પોતાના બાળકને માટે તોડ મહેનત કરે છે, એ બાળકને સારી સલાહ આપે છે. એ કોઈ પણ માતા પિતા હોય, પણ મેં ક્યાંના કીધું તે પ્રમાણે કે કદી પણ પોતાના બાળકને ગેરમાર્ગે દોરશે નહીં, ખોટી સલાહ આપશે નહીં, ખોટી શિખામણ આપશે નહીં, પણ એ સારી સલાહ આપશે, સારું શિખામણ આપશે. અને એ માતા પિતા, એ પિતાઓ તરીકે જ્યારે બાળકને કંઈ કહે છે, ત્યાં એમ લખ્યું છે કે દીકરાઓ બાપની શિખામણને સાંભળો. અહીંયા ઘણા બધા જુવાનો બેઠેલા છે. હું તમને કહેવા માંગુ છું, બાળકો જેવો બેઠેલા છે અને જેઓના માતા પિતા, જેઓના પિતાઓ છે, ચાહે વધારે ઉંમરના હોય પણ તેઓના જે પિતા છો, તે પિતાના નજરની અંદર જે આજે બાળકો છે, દરેકના જીવનની અંદર હું કહેવા માંગુ છું કે આપણે એ પિતાના બાળકો તરીકે આપણા પિતાની જે બાબતો છે એને આપણે સાંભળવાની છે, એમની જે શિખામણ છે એને ધ્યાન આપવાનું છે, જેના દ્વારા નીચેના વાક્યને લખ્યું છે કે બુદ્ધિ મેળવવાને ધ્યાન દો. એ પિતાના શિખામણની અંદર, એ પિતાના સલાહની અંદર, એ પિતાની બાબતોની અંદર જ્ઞાન અને બુદ્ધિ રહેલું છે. જે બુદ્ધિ એમના શિખામણ દ્વારા તમને અને મને પ્રાપ્ત થાય છે. અને એ બુદ્ધિ, એ જ્ઞાન આપણે આપણા પિતાઓ તરફથી જે મળે છે એના સાંભળવા દ્વારા, એમની સારી સલાહ લેવા દ્વારા એ જ્ઞાન, એ બુદ્ધિ તમને મને જે પ્રાપ્ત થાય છે એ તમારે મારે પ્રાપ્ત કરવાની છે. તેમ છતાં જે ક્યાં મેં કીધું કે ઘણા બધા એવા માતા પિતાઓ છે જેઓ પ્રભુમાં નથી. ઘણા બધા પિતાઓ એવા છે જે આજે વ્યસનમાં ડૂબેલા છે. પણ તેમ છતાં તેમનો જે આત્મિક પિતા છે, જે દેવનું વચન તેમને જણાવે છે, જે દેવના વચનો દ્વારા તેમને શિખામણ આપે છે, ચોક્કસ હું પ્રભુનો આભાર માનું છું કે એવા ઘણા બધા બાળકો છે કે જેઓના પિતા આજે અહીંયા નથી, પણ દેવના વચનોને તેઓએ જોયા છે, તેમને સાંભળ્યા છે અને તેમના જીવનની અંદર અદ્ભુત કામો ઈશ્વરે કરેલા છે. ત્રીજી અને છેલ્લી બાબત જે હું કહેવા માગું છું, નિર્ગમનના પુસ્તકની અંદર ફરીને એકવાર આપણે જોઈએ, ત્યાં એવું લખવામાં આવ્યું છે, નિર્ગમનનું પુસ્તક એનો 20મો અધ્યાય, નિર્ગમનનું પુસ્તક એનો 20મો અધ્યાય અને 12 વચનની અંદર આપણે જોઈએ તો ત્યાં પણ એ જ બાબત આપણને જોવા મળે છે. ત્યાં લખ્યું છે, તારા બાપનું તથા તારી માનું શું કર? સન્માન રાખ, કે તારો દેવ યહોવા જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય. પરમેશ્વર જે વચન આપે છે, પરમેશ્વર વતનને માટે, આશીર્વાદોને માટે પરમેશ્વરે જે ખાતરીઓ તમને મને આપેલા છે, એ દરેક બાબતોની અંદર જો તમે અને હું આપણે સફળ થવા માંગીએ છીએ, પરમેશ્વરના વચનો આપણા જીવનમાં જો આપણે સાર્થક થતા જવા માંગીએ છીએ, તો ત્યાં લખવામાં આવ્યું છે કે તારા બાપનું તથા તારી માનું તું સન્માન રાખ. અને એ જ બાબત આપણને આજે શીખવામાં આવે છે. આજે બાળકો તરીકે આપણી જે ફરજો આપણા માતા પિતા પ્રત્યેની જે છે, એ આપણા માતા પિતાને આપણે એમની આજ્ઞાઓને આપણે પાડીએ, એમના અધીનતામાં રહીએ, એમની સલાહો લઈએ, એમના શિખામણને સાંભળીએ અને લખ્યું છે તે પ્રમાણે કે તેમને આપણે માનને સન્માન આપીએ, તેમને આપણે માનને સન્માન આપીએ, જેથી કરીને તમારા અને મારા જીવનની અંદર આપણા મારફતે, એટલે કે બાળકો આપણા મારફતે આપણા પિતાઓને લોકોના નજરની અંદર પણ માન પ્રાપ્ત થઈ શકે. નીતિ વચનની અંદર એવું લખવામાં આવ્યું છે એક વચન, નીતિ વચનનું પુસ્તક એનો 23મો અધ્યાય, નીતિ વચનનું પુસ્તક એનો 23મો અધ્યાય જ્યારે આપણે વાંચીએ, 24મા વચન અંદર એવું લખવામાં આવ્યું છે, નેકીવાન દીકરાનો બાપ ઘણો હરખાશે અને જે સાણો છોકરો હશે તે તેના જન્મ દેનારને આનંદ આપશે. હરેક બાળકોના જીવન અંદર જે પરમેશ્વરના અંદર જે પોતાના માતા પિતાઓ જે શિખામણ આપે છે, જે કંઈ સલાહો આપે છે, એ દરેક બાબતોને વહાલાઓ તમારે મારે પ્રાપ્ત કરવાની છે, જેથી કરીને હરેક બાળકોના દ્વારા
પોતાના માતા કે પછી પિતા તેઓને હર્ષ થાય, તેમને આનંદ થઈ શકે. આજે પોતાના પિતાઓનો આનંદ, માતાઓનો આનંદ એ પોતાના બાળકોની પાસે છે. જો પોતાના બાળકો એ પોતાના પિતાઓના આધીન રહે છે, એમની સલાહ પ્રમાણે ચાલે છે, એમની શિખામણને પ્રાપ્ત કરે છે, તો અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે એ દીકરાના એટલે કે એના બાળકોના દ્વારા એ પિતા ઘણો હર્ષ પામે છે, ઘણો આનંદ પામે છે. મારા જીવનમાં જો મારો દીકરો મારું કહેલું માનતો હોય, હું જે કંઈ શિખામણ આપું એ પ્રમાણે ચાલે, હું જે કંઈ કહું એ પ્રમાણે કરે, તો મને બહુ આનંદ થાય. હરેક માતા પિતાને એ આનંદ થાય છે. અને એટલા માટે આજ સવારે હું તમને જે કહેવા માગું છું કે તમારા મારા જીવન અંદર આ સંસારના જે પિતાઓ છે એ પિતાઓ બહુ મહત્વના છે દરેક બાળકોને માટે. અને પિતાઓ તમે તમારા બાળકોને માટે ઉત્તમ છો. અને જે દેવના વચન પ્રમાણે એક પિતા તરીકેની આપણી જે ફરજો છે એ બાળકો પ્રત્યે આપણે રજૂ કરવાની છે, એ બાળકો પ્રત્યે આપણે ફરજને અદા કરવાની છે. અને બાળકોએ પણ વિશ્વાસુ જીવનની અંદર દેવના બાળકો તરીકે, દેવની અંદર લોકો તરીકે આપણે આપણા માતા પિતાઓને આદર અને સન્માન આપવાનું છે. કે જે પિતાઓ કહે છે કે બાળકોના માટે બધું જ કરી ચૂકવાના માટે એ પ્રયત્ન કરે છે. માતાઓ કે જે આખો દિવસ કદાચ બની શકે તે ઘરની અંદર રહીને પોતાના બાળકોની પરિવારની સંભાળ લેતી હોય, પણ પિતાઓ એ છે કે જે સવારથી ઉઠીને પોતાના બાળકને અને પરિવારને સારી સુખ સગવડ આપવાના માટે, એ સારી સુવિધાઓ આપવાના માટે એ પિતા સવારથી લઈને સાંજ સુધી એ સખત કષ્ટ કરે છે, મહેનત કરે છે, સંઘર્ષ કરે છે. એને એવા માતા પિતાઓના માટે આપણે બાળકો તરીકે આપણે તેમને માન અને સન્માન આપવાનું છે. મારા જીવનની અંદર હું જે કરું છું તે કદાચ તમને કહું, ઘણી બધી વખત મારો દીકરો જે અમારી પાસે અપેક્ષા રાખતો હોય, કોઈક માંગણી કરે, કદાચ બની શકે એ વધારે નાણાંનું હોઈ શકે, પણ તેમ છતાં અમે એટલો પ્રયત્ન કરી છીએ કે અમે કોઈ પણ રીતે અમારા બાળકને પૂર્ણ કરવાના માટે પ્રયત્ન કરીએ છીએ. ઘણી બધી વખત હું નથી કહેતો, ઘણી બધી વખત મને ખબર છે કે જે દીકરાને મારી જરૂર છે, ચોક્કસ એને જરૂર છે, અમે પૂરું પાડીએ છીએ. પણ ઘણી બધી બાબતો એવી પણ છે કે જે આ સમયની અંદર જરૂર ના પણ હોય. ઘણી બધી એવી બાબત છે કે જે એમના માટે નુકસાન કરતા હોય, તો ઘણી બધી વખત મારે કહેવું પડે કે નહીં, હવે એ જરૂર નથી, આ સમયમાં જરૂરી નથી, એમના માટે નથી. પણ ઘણી બધી વખત જે મેં કીધું તે પ્રમાણે કે માતાઓ જે છે એ દ્રશ્ય રીતે પ્રેમ પ્રગટ કરતી હોય પોતાના બાળકને. એટલે સૌથી વધારે બાળકો જે છે કોને વધારે પ્રેમ કરે? માતાઓને. એને એ પિતાઓની પાસે બહુ નહીં જાય, નહીં? અને બાળકો એવા હોય. પણ એનો મતલબ એવો નથી કે માતાઓ જ વધારે પ્રેમ કરતા હોય. અને જે મેં પ્રથમ કીધું કે પિતાઓ એ છે કે જે દ્રશ્યની સાથે અદ્રશ્ય રીતે તેમના માટે મહેનત કરે છે, તેમને પ્રેમ કરે છે અને તેમની બધી જરૂરિયાતો પૂર્ણ કરવાના માટે દુનિયાની અંદર સંઘર્ષ કરે છે. હાલેલુયા. અને છેલ્લી બાબત જે કહેવા માગું છું, આત્મિક જીવનની અંદર તમારો મારો જે પિતા છે એ તો સ્વર્ગીય પિતા છે. યુહાન 3:16 ની અંદર આપણે જ્યારે જોઈએ તો ત્યાં કહે છે કે સ્વાર્થ વગરના પ્રેમ સંબંધી આપણને જોવા મળે છે. ત્યાં કહે છે કે અગાપે પ્રેમ સંબંધી આપણને જોવા મળે છે. ત્યાં કહે છે કે કોઈ પણ પ્રકારનો એવો સ્વાર્થ નથી. એ ઈશ્વરે કે જે તમારા મારા જીવન માટે પ્રેમ કર્યો, યુહાન 3:16 આપણને બધાને જ ખબર છે. એવું લખવામાં આવ્યું છે કે ઈશ્વરે અને પરમેશ્વરે કહે છે કે જગત ઉપર એટલો બધો પ્રેમ કર્યો કે તેણે પોતાના એકાકી જની દીકરો આપ્યો. એ સારું કે જે કોઈના પર વિશ્વાસ કરે એનો નાશ ના થાય, પણ એનો અનંત જીવનને પ્રાપ્ત થાય. એ આપણો સ્વર્ગીય પિતા છે. સંસારની અંદર જે બાળકો, કદાચ હું તમને આજે કહેવા માંગુ છું કે દેવના જીવનના પિતા કદાચ નથી, જીવનના પિતા છે પણ એ ઈશ્વરથી દૂર છે. પણ આપ સર્વને હું કહેવા માંગુ છું, એ ઈશ્વર કે જે દુનિયાના પિતા કદાચ તમને તોડ છોડી દે, એ દુનિયાના પિતા કદાચ તમને સારી સલાહ નહીં આપી શકે, એ દુનિયાના પિતા તમને તમારી સુખ સગવડો કદાચ તમને નહીં આપી શકે, પણ હું તમને કહેવા માંગુ છું કે આપણો આત્મિક પિતા એ તમારી મારી દરેક વ્યવસ્થાને જાણે છે, તમારા અને મારા મનના વિચારોને જાણે છે, આપણા ક્ષેત્રને તે જાણે છે, આપણી દરેક પ્રકારની વ્યવસ્થાને જાણે છે. અને એ ઈશ્વર કે જે તમને મને જાણે છે, એ સંસારના પિતા ભલે કદાચ નહીં પૂરું કરી શકતા હોય, પણ આપણો પરમેશ્વર એ તમારો મારો પિતા એ સગળું પૂરું કરવાના માટે સમર્થ છે. અને એક વિશેષ
વિશેષ કરીને હે પિતાઓ કરતાં એ પિતા પર વધારે ભરોસો કરીએ, એ પિતા પર વિશ્વાસ કરીએ કે જે તમને અને મને આજ દિન સુધી આ જગ્યાની અંદર લઈને આવેલા છે. અને આવનાર દિવસમાં પણ એ ઈશ્વર તમારી મારી સાથે રહીને આપણી હરેક વ્યવસ્થાના માટે આપણા માટે એ માર્ગદર્શન છે, આપણા માટે સલાહકાર છે, આપણા માટે નમૂનારૂપ છે, આપણને શીખવે છે એ દૈવના વચન દ્વારા. એ પિતા કે જે તમને મને પ્રેમ કરે છે, એ પિતાના અધીનતામાં રહીને આ સમાજની અંદર મંડળીની અંદર આપણા જીવનને વ્યતીત કરીએ, જેથી કરીને તમે અને હું પણ આપણે ફતેહ પામીએ, આપણે સફળ થઈએ અને પ્રભુની અંદર આપણે વૃદ્ધિ પામતા રહીએ. એટલા માટે આજ સવારે હું એટલું જ કહેવા માગું છું, પિતા અને બાળકો તરીકેની જે ફરજ છે બંને એકબીજાને પૂર્ણ કરવાની છે. અને તમે અને હું આપણે એ જીવંત પિતા, એ ઈશ્વર, એ આત્મિક પિતા કે જેમણે તમને મને આત્મિક જીવનની અંદર નવો જન્મ આપીને આપણને પ્રભુની અંદર લાવેલા છે, એ પિતાના વિશેષ આપણે આધીનતામાં રહીને એમના વચનની અંદર, એમના આજ્ઞાપાલનની અંદર રહીને આપણા જીવનને ચલાવીએ. આત્મિક જીવનની અંદર પ્રભુ તમને મને ખૂબ જ આશીર્વાદિત કરશે. આવો આપણે આંખોને બંધ કરીએ, પ્રાર્થનામાં છીએ. દરેક વ્યક્તિ આંખોને બંધ કરીએ, પ્રાર્થનામાં છીએ. હે અમારા જીવનના સ્વામી, અમારા પ્રભુ, અમારા દેવ, પ્રભુ તમે બહુ પ્રેમાળ છો, તમે બહુ કૃપાળુ છો. આના પૃથ્વી પરના જીવનની અંદર પ્રભુ તમે એમને પરિવારો આપ્યા છે. આજે પિતૃ દિવસ તરીકે જ્યારે અમે ઉજવણી કરી રહ્યા છે, દરેક પિતાઓના માટે બાળકોની જે ફરજ છે, પિતા પરમેશ્વરે વચન દ્વારા અમે જોઈ છે. પિતાઓ તરીકે પણ પોતાના બાળકોના માટે જે ફરજો છે, બાળકોને જે શું શીખવવું જોઈએ, એ બાબતો આજે મેં જોઈ છે. પિતાઓ તરીકે પોતાના બાળકોના માટે કેવો નમૂનો આપવો જોઈએ, એ બાબતો પ્રભુ મેં જોઈ છે. બાળકોના માટે સારી સલાહ આપવી જોઈએ, એ બાબતો પ્રભુ આજે મેં જોઈએ છે. ત્યારે પિતા પરમેશ્વર, હું પ્રાર્થના કરું છું, જેટલા પિતા તરીકે બેઠા છે હરેક વ્યક્તિના જીવનમાં એ પવિત્ર આત્મા દેવ તમારી દરવણી, તમારું માર્ગદર્શન આપો. પોતાના બાળકોના માટે જે અપેક્ષા પિતા તેઓ રાખે છે, એ અપેક્ષા પૂર્ણ કરવાના માટે પ્રથમ પોતાના જીવનને પણ તેઓ તૈયાર કરે. જો બાળકના જીવનની અંદર પ્રાર્થનામય જીવન તેઓ અપેક્ષા રાખતા હોય, પોતે પણ નમૂના આપવા માટે પ્રાર્થનાઓ કરે. સંગતની અંદર તેઓ અપેક્ષા રાખે છે, પોતે પણ સંગતમાં રહે. આ પિતા પરમેશ્વર આજ્ઞા પાલન કરવા માગે છે, તો પોતે પણ આજ્ઞા પાલન કરે. અને એમ કરીને એક ઉત્તમ નમૂનો આપવાના માટે હરેક પિતાઓને પ્રભુ તમે તૈયાર કરો, એવી મેં પ્રાર્થના કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, પ્રાર્થના કરું છું જેટલા પિતાઓ જ આ પિતા પરમેશ્વર એ જેઓ પોતાના બાળકોના માટે સંઘર્ષ કરે છે, મહેનત કરે છે, પિતા દુઃખ ઉઠાવે છે, એ દરેકને પણ પ્રભુ તમે સહાયરૂપ થજો. અને પોતાના બાળકોને આપ યોગ્ય શિક્ષણ આપવાના માટે, યોગ્ય સલાહો આપવાના માટે પ્રભુ દરેકને પ્રભુ તમે તૈયાર કરજો, એવી મેં પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. એ જ પ્રમાણે બાળકો તરીકે પણ પ્રભુ અમે અમારા માતા પિતાનું સન્માન કરીએ. આ પિતા અમે તેમને આ પિતા પરમેશ્વર તમારા વચન પ્રમાણે આધીન થઈએ, તેમના આજ્ઞાનું પાલન કરીએ, જેથી કરીને પિતા અમારું પણ કલ્યાણ થાય, અમારું પણ સારું થાય, અમને અમારી આયુષ્યની વૃદ્ધિ પણ થાય, જે એને પરિણામ રૂપે તમે વચનમાં કહ્યું છે. ત્યારે પિતા પરમેશ્વર, મારી એ જ પ્રાર્થના છે. એના કરતાં વિશેષ પ્રભુ તમે અમારા પિતા છો. આ પિતા પરમેશ્વર આ સંસ્થાના કદાચ અમારા પિતા ના હોય, પિતા પરમેશ્વર આ સંસ્થાની અંદર અમારા પિતા અમને સારી સલાહ ના આપી શક્યા હોય, સારી શિખામણ અમને આપી શક્યા ના હોય, સારો નમૂનો પ્રભુ અમને આપી શક્યા ના હોય, પણ પિતા પરમેશ્વર તમે તો એ સ્વર્ગના પિતા તરીકે પ્રભુ તમે અદ્ભુત પ્રેમ પ્રગટ કર્યો છે. પ્રભુ તમે નમૂનો આપ્યો છે, તમે એમને શિખામણ આપી છે, તમારું વચન આપ્યા છે, તમારી આજ્ઞા આપી છે. ત્યારે પિતા પરમેશ્વર તમારા બાળકો તરીકે પણ અમે બધા જ એ આજ્ઞા પાલન કરતા તમારામાં ઉન્નતિ પામીએ, એવી મારી પ્રાર્થનાને વિનંતી છે. ઉપસ્થિત અમે સઘળા પ્રભુ તમારા પવિત્ર અને બળવાન હાથમાં સોંપાઈએ છીએ. તમે દોરો તથા ચલાવો. આ પિતા જે વચનોમાં જ જોયા છે, એ વચનો પ્રમાણે ચાલવાના માટે દરેકના હૃદયને, જીવનને, મનને પ્રભુ તમે તૈયાર કરશો. પ્રાર્થના ઉદ્ધાર કરતા ઈસુ પ્રભુના પવિત્ર નામમાં માગીએ છીએ. દરેક જણ બોલીએ આમેન. હાલેલુયા. સારું, આ સમયે એક ટૂંકી પ્રાર્થના કરીશું. પાછલા દિવસોમાં અઠવાડિયાની અંદર